શું મહેસાણામાં અપરાધીઓને પોલીસ કે કાયદાનો કોઈ ખોફ જ નથી? આ સવાલ હું એટલા માટે કરી રહી છું કારણ કે મહેસાણામાં ધોળા દિવસે બે બુકાનીધારી શખ્સો હાથમાં છરો અને બંદૂક લઈ દુકાનમાં પ્રવેશી ગયા અને પછી જે બન્યું એ જોવા જેવું હતું. મોઢા પર રૂમાલ, આંખો પર ચશ્મા, એકના હાથમાં બંદૂક અને બીજાના હાથમાં છરો. જે દુકાનમાં આરોપીઓ લૂંટ કરવા આવ્યા છે એ જ્વેલર્સ શોપ છે. હાથમાં છરો લઈ આરોપી દુકાનના ખાનામાં રાખેલા દાગીના લેવા જાય છે. ત્યાં જ જ્વેલર્સ માલિક ઊભો થઈ તેને રોકવાનો પ્રયાસ કરે છે તો આરોપી છરો લઈ કાઉન્ટરની અંદર તરફની બાજુ ઊભા રહેલા જ્વેલર્સ માલિકને મારવા જતા તે નીચે પડી જાય છે. તેમ છતાં આરોપી છરો લઈ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન દુકાન માલિક આરોપીના હાથમાંથી છરો ઝૂંટવી લે છે. એ પછી આરોપી દોડીને ભાગી જાય છે. આ જોઈને બીજો આરોપી પણ ભાગે છે ત્યારે દુકાનનો કર્મચારી આરોપીને પકડવાનો પ્રયાસ કરે છે. લૂંટારુઓને જોઈ આસપાસના લોકો પણ તેમને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ આરોપીઓ ભાગવામાં સફળ થાય છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી આ ઘટના ગુજરાતની છે, જ્યાં ધોળા દિવસે બિંદાસ લૂંટારુઓ જ્વેલર્સ શોપમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા. મહેસાણામાં લૂંટારુઓ બન્યા બેફામ. ધોળા દિવસે જ્વેલર્સ શોપમાં લૂંટનો પ્રયાસ. દુકાન માલિકની બહાદુરી લૂંટારુઓને ભગાડ્યા. હવે ટીવી સ્ક્રીન પર દેખાતા બંને અલગ અલગ દ્રશ્યોને જુઓ. પહેલા દ્રશ્યમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં બંને શખ્સ મોઢા પર રૂમાલ બાંધેલા જોવા મળે છે, લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરે છે. તો બીજા દ્રશ્યમાં લાંગણજ પોલીસના સકંજામાં ઊભા રહેલા જે બંને યુવકો જોવા મળી રહ્યા છે. આ એ જ બંને આરોપી છે જે જ્વેલર્સ શોપમાં લૂંટના ઈરાદે ગયા હતા, પરંતુ દુકાન માલિકે જીવની પરવાહ કર્યા વગર આરોપીનો પ્રતિકાર કર્યો. તેના હાથમાંથી છરો ઝૂંટવી લીધું. એ પછી લૂંટ કર્યા વગર જ આરોપીઓને ભાગવાની ફરજ પડી. આ ઘટના મહેસાણાના આંબલિયાસણમાં આવેલી મહાકાળી જ્વેલર્સ શોપમાં ઘટી હતી. જે બાબતે દુકાન માલિક અશોક પટેલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેના આધારે સોલંકી ગિરીશ અને સેનામાં હેપ્પી નામના બંને આરોપીને ઝડપી લીધા. જે સ્ટેશન બજાર છે તેની અંદર મહાકાળી જ્વેલર્સ આવેલું છે, ત્યાં બે યુવાનો દ્વારા લૂંટનો એક નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવેલો હતો. જે બાબતે તેના જે માલિક છે અશોક કુમાર અંબાલાલ પટેલ, તેઓના દ્વારા લાંગણજ પોલીસ સ્ટેશને એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલી હતી. જે બાબતે લાંગણજ પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની અને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. વિવિધ ટીમ બનાવી અને સમગ્ર આ ઓપરેશન કરવામાં આવેલું હતું, જેની અંદર જે બે આરોપીઓ છે, જે ગિરીશ સોલંકી 23 વર્ષની ઉંમર છે, મૂળ લક્ષ્મીપુરા કાંકરેજ તાલુકાનો રહેવાસી છે, અને બીજો છે સેનમાં હેપ્પી કે જે મૂળ ધમેડા માણસાનો રહેવાસી છે, ઉંમર 19 વર્ષ. આ બંને યુવાનો જે હાલ આંબલિયાસણ ખાતે રહેતા હતા તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપેલ હોવાનું પોલીસને ધ્યાન પર આવેલું હતું. નકલી બંદૂક લઈ લૂંટ કરવા ગયા આરોપીઓ. 23 વર્ષીય સોલંકી ગિરીશ કાંકરેજના લક્ષ્મીપુરાનો રહેવાસી છે, જ્યારે સેનામાં હેપ્પી માણસાના ધમેડાનો રહેવાસી છે. સૌથી મહત્વની વાત કે બંને આરોપીઓ છરો તો અસલી લઈને આવ્યા હતા, પરંતુ બંદૂક નકલી લઈને આવ્યા હતા. જી હા, લૂંટ કરવા માટે આરોપીઓએ ઓનલાઈન 250 રૂપિયામાં પ્લાસ્ટિકની બંદૂક મંગાવી હતી. ત્યારબાદ કોઈ ઓળખે નહીં તેમજ સીસીટીવી કેમેરામાં ચહેરા ન દેખાય એટલા માટે મોઢા પર રૂમાલ બાંધી છરી અને નકલી બંદૂક લઈ 28 જૂનની બપોરના 4:30 વાગ્યા આસપાસ લૂંટ કરવા ગયા હતા. ઝપાઝપી દરમિયાન દુકાન માલિકને છરો વાગતા ઈજા પણ થઈ હતી. તેમ છતાં દુકાન માલિકે ડર્યા વગર આરોપીઓનો સામનો કર્યો. આ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી અને તેઓની પૂછપરછ હાથ ધરેલી છે. જરૂરી ઇન્વેસ્ટિગેશન હાથ ધરી અને તેઓને આગળ ધરપકડ કરી કોર્ટમાં પ્રોડ્યુસ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હજુ પોલીસ દ્વારા જસ્ટ એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, એટલે તેઓએ આ આખી ઘટના કેવી રીતે
અંજામ આપ્યો છે તે બાબતે પૂછપરછની અંદર વધુ ખ્યાલ આવશે અને ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી પોલીસના ધ્યાન પર આવેલો નથી, પણ તેમ છતાં પૂછપરછ દરમિયાન કોઈ એવી બાબત ધ્યાન પર આવશે તો તે બાબતે ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આંબલિયાસણની જ્વેલર્સ શોપમાં બનેલી આ ઘટના તમામ વેપારીઓ માટે લાલ બત્તી સમાન છે, કારણ કે આ ઘટનામાં તો દુકાન માલિકની બહાદુરીથી આરોપીઓ લૂંટ કર્યા વગર જ ભાગી ગયા, પરંતુ ઝપાઝપી સમયે દુકાન માલિકને પેટ કે છાતીના ભાગે છરી વાગી શકે તેમ હતી. ત્યારે ધોળા દિવસે જો લૂંટારુઓ બિંદાસ જ્વેલર્સ શોપમાં આવી શકતા હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ સવાલ ઊભો થાય છે. આવું ફરી ન બને એ માટે પોલીસે બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું પડશે અને આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવી પડશે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.